હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ચેપ્ટર આઈ થિંક ગ્રામરમાં શરૂ કરીશું ફરીથી રિવિઝન, કેમ કે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ફર્સ્ટ સેમેસ્ટરનું. બરાબર. જો હું તમને જનરલમાં કહી દઉં છું ક્યાં સુધીનું સેમેસ્ટર 1માં પૂછાવાનું છે, તો જનરલ ઇંગ્લિશ છે. જનરલ ઇંગ્લિશમાં ધોરણ 8માં 18 ચેપ્ટર જે આપેલા છે, બરાબર, હુ, whom અને whose, 18 ચેપ્ટર જે છે ત્યાં સુધી આપણે ઇંગ્લિશ 1માં આવવાનું છે. સેમેસ્ટર 1. સેમેસ્ટર 2 છે એ છે ચેપ્ટર 19થી જે સેમેસ્ટર 2 ચાલુ થાય છે, તો હવે આપણે શરૂ કરીશું નહીં, પણ 18 ચેપ્ટર છે ત્યાં સુધી આપણે શરૂ રાખશું. પણ એમાં આપણે આઈ થિંક મેં કમ્પ્લીટ કરાવી દીધું છે કે 16, 17 whom અને whose આપણે ચાલી ગયું છે. તો હવે તો ફક્ત આપણે આમાં ઇંગ્લિશ જનરલ ઇંગ્લિશમાં 18 ચેપ્ટર સેમેસ્ટર 1માં આવવાના છે. તો એમાંથી કોઈ પણ હવે 1થી 18 ચેપ્ટરમાંથી જ હું ગમે તે પૂછીશ, અને સાથે ગ્રામરમાં પણ, ગ્રામર તો આખી આવવાની જ છે, બરાબર છે. ગ્રામર છે તે આખી બુક જ આવવાની છે એમાંથી. તો આ વખતે એમ કે મેં પૂછ્યું છે એટલે ગ્રામરમાંથી તો કંઈ પણ પૂછ્યું છે વર્કશીટમાં, અને જનરલમાં 18 ચેપ્ટર છે તેમાં જે બાકી હતા, જે પાછળના 17, 18 એ વર્કશીટમાં પૂછ્યા છે. તો ગ્રામરથી આપણે હવે સ્ટાર્ટ કરીએ રિવિઝન. એક પાર્ટ લેતા જઈશું રોજનો, અને સાથે હું તમને થોડાક હવે પછીનો જ્યારે પીરિયડ આવશે ને ત્યારે આપણે એસે પણ લઈશું, અને હું તમને વધારાના એક્સ્ટ્રા જે ક્યારેય પણ સાદો વર્તમાનકાળ છે, સાદો ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, બધા જે કાળ છે તો એના અલગ વાક્ય, એવું નહીં કે આમાંથી જ આપણે વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય ખૂબ શીખ્યા, 5મા ધોરણથી શીખતા આવીએ છીએ. તો હવે આ બુકમાંથી નહીં પૂછું, મતલબ કે શીખવાડીશ કે કોઈ પણ અહીંયા સેન્ટેન્સ સાદા વર્તમાનકાળનું છે, ભૂતકાળનું છે, ભવિષ્યકાળના છે, હવે હું અલગ એક્ઝામ્પલ તમને લઈને શીખવાડીશ, બરાબર. તો એ પણ આપણે રિવિઝન કરતા જશું. ટેન્સીસ પણ સાથે સાથે આમાંથી પણ બધું રિવિઝન કરતા જશું, એક બે પાઠ લેતા જશું, અને સાથે હું તમને એક એસે પણ કરાવતી રહીશ, અને લખવા પણ એકાદ એસે પણ તમને એકાદ બે એસે, જ્યારે એક એસે હું તમને અહીંયા શીખવાડીશ, એક એસે હું તમને હોમવર્કમાં આપીશ, બીજો એસે શીખવાડીશ તો એક તમને હોમવર્કમાં આપીશ. એ રીતે હવે આપણે એસે પણ સ્ટાર્ટ કરીશું. તો આજે હવે આપણે જોઈએ ગ્રામરમાં રિવિઝન. પહેલું જ ચેપ્ટર છે રિવિઝન. હવે રિવિઝન છે એમાં શું છે કે પોઝેસિવ્સ એટલે કે સંબંધક. જુઓ, આ જ્યારે તમે વિડીયો જોશો ને તો તમને એમ થાય કે લો હવે તો મેમ તો ખાલી શું કરાવે છે, રિવિઝન જ કરાવે છે, ચેપ્ટર પૂરું થઈ ગયા, બધા કોર્સ પૂરો થઈ ગયો, એટલે હવે તો આપણે કંઈ જોવાની જરૂર નથી. પણ વર્કશીટ મારા હાથમાં આવે છે ને, તો હું તમને કહી દઉં છું કે વર્કશીટમાં અમુક લોકોની બહુ બધી ભૂલ આવે છે, પ્રશ્નો સમજતા નથી, શું પ્રશ્ન પૂછ્યો હોય છે ને લખે છે શું. અને અમુક લોકો તો કેમ, આઈ થિંક સ્ટાન્ડર્ડ 8 અમુક વિદ્યાર્થીઓ એવા છે કે પ્રશ્નો ભૂલી જાય છે લખવાનું. તો ધ્યાન રાખજો કે પ્રશ્નો કેમ ભૂલી જાઓ છો લખતા. મેં પ્રશ્નો એકવાર 12 થી 13 પ્રશ્નો પૂછ્યા હતા, તો બધાએ 10 જ સમજીને બીજા 3 પ્રશ્નો લખ્યા નહીં. પછી એ રીતે અમુક લોકો તો જે 5મો કે 6થો પ્રશ્ન આખો મેં પૂછ્યો તો એ આખો લખ્યો જ નથી. તો એવી ઉતાવળ ના કરો વર્કશીટ લખવામાં, એના લીધે તમારા માર્ક્સ કટિંગ થાય છે, એટલું ધ્યાન રાખો. આ માર્ક્સ મુકાશે તમારા અત્યારે, તો એ તમારા માર્ક્સ એમાં પછી તમે ડાઉન જાઓ એ ના ચાલે. 8મા ધોરણના વિદ્યાર્થીઓ, જો હોશિયાર વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે, તો એ બધું તમે ઇંગ્લિશમાં ધ્યાન રાખો કે 5મો પ્રશ્ન હતો તો એ તમે લખ્યો જ નથી, કેમ આવું થાય છે. અને પહેલા પ્રશ્નમાં અમે 13 પ્રશ્ન પૂછ્યા છે, તો 10 પ્રશ્ન જ લખ્યા છે. તો એવી ભૂલ ના કરો, હોશિયાર વિદ્યાર્થીઓ થઈને ધ્યાન રાખો, કેમ કે આ માર્ક્સ તમારા મુકાય છે અને એ તમારા ગણાશે, તો એવી મિસ્ટેક ના કરો, બરાબર. હવે જોઈએ રિવિઝન. પોઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપો. સર્વનામ એકવચન, સંબંધક રૂપ એકવચન. હવે છે આઈ એટલે કે હું, માય એટલે મારું, મારો અથવા તો મારી, યુ એટલે કે તું કે તમે, આ બધા છે એક વચન.
તો યુની સાથે લાગશે સંબંધકરૂપ જોડ. ત્રીજો પુરુષ છે હી, શી અને ઈટ, જે નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ કહેવાય છે. બરાબર. હવે એની સાથે છે હીની સાથે હીઝ, શીની સાથે હર અને ઈટની સાથે ઈટ. બહુવચન છે પહેલો પુરુષ, એમાં છે વી. વીનું સંબંધકરૂપ થશે અવર. અવર એટલે અમારું. યુનું સંબંધકરૂપ થશે યોર અને ધેનું સંબંધકરૂપ થશે ધે. ધે એટલે તેઓ અને ધેર એટલે તેઓનું. અહીંયા છે એક્ઝામ્પલ, આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય હાઉસ. હું શીતલ છું અને આ મારું ઘર છે. યુ આર અ ટીચર, ધીસ ઇઝ યોર ક્લાસ. સાવ ઇઝી. મેં તમને પહેલાં કીધું છે કે ટેબલ તમે પાકું કરી લેશો તો પણ અમુક લોકોએ એવું કર્યું છે. 8Bના સ્ટુડન્ટ જે વિડીયો જોઈએ છે તો એ લોકો ધ્યાન આપે કે જે લોકો, અને આઈ થિંક 8Aના સ્ટુડન્ટને પણ એવું થોડા ઘણા એવું અમુક લોકોએ એવું કર્યું હતું કે પોઝેસિવ્સ પાકા કર્યા નહોતા એટલે આઈની સાથે બી મુકાઈ જાય છે. સંબંધકરૂપ આઈની સાથે માય લાગે છે, બી નથી લાગતું. સંબંધકરૂપ પૂછું છું તો બહુવચન નથી પૂછતી. વાંચો પ્રશ્નો કે આઈની સાથે મેં પોઝેસિવ્સ કીધું છે તો માય લાગે, તો એની જગ્યાએ આઈની સાથે પોઝેસિવ્સમાં બી મૂકી દીધું છે. એટલે પ્રશ્ન હંમેશા સમજી વ્યવસ્થિત વાંચો અને પછી લખો. પછીનું છે હી ઇઝ નીરવ, તો કે ધેટ ઇઝ હીઝ બાયસિકલ. જુઓ હીની સાથે હંમેશા હીઝ પોઝેસિવ્સ લાગે છે, હર નથી લાગતું. અમુક લોકો એવું પણ કર્યું છે કે હીની સાથે હર મૂક્યું છે. શીની સાથે હર આવશે, હીની સાથે શું આવશે? હીઝ આવશે. તો હી ઇઝ નીરવ, ધેટ ઇઝ હીઝ બાયસિકલ, કે તે નીરવ છે અને પેલી તેની સાયકલ છે. શી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હર ક્લાસ. તે શિક્ષિકા છે અને આ તેનો વર્ગ છે. પછી છે ઇટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. તે હાથી છે અને પેલી તેની સૂંઢ છે. વી આર ચિલ્ડ્રન, ધીસ આર અવર ટોયઝ. અમે બાળકો છીએ, આ અમારા રમકડા છે. વીની સાથે શું લાગ્યું? અવર. યુ આર અમી એન્ડ અમિત, ધીસ ઇઝ યોર અંકલ. દે આર પ્યુપિલ્સ, ધેટ ઇઝ ધેર સ્કૂલ. તેઓ વિદ્યાર્થીઓ છે, પેલી તેમની શાળા છે. હવે એપોસ્ટ્રોફી એ 7મા ધોરણમાં પણ આપણે શીખ્યા હતા અને આમાં પણ આપણે શીખી ગયા છે કે એપોસ્ટ્રોફી એ કોઈ શબ્દ પણ દર્શાવવું હોય કે કોઈ માલિકી દર્શાવવી હોય, પશુ પક્ષીના અવયવ કે મતલબ કે આપણા જે વ્યક્તિના પણ કોઈ હાથ વિશે શું કે આંખ વિશે વાત કરવાની હોય, કોઈ પણ શરીરના અવયવ વિશેની વાત કરવાની હોય છે ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. તો પાછળ જોઈએ આપણે, હી ઇઝ રીમાઝ અંકલ. સબ પણ દર્શાવે છે કે તેઓ રીમાના કાકા છે. પછી છે માલિકી દર્શાવે છે કે આ પેલું અતુલનું ઘર છે, ધેટ ઇઝ અતુલ્સ હાઉસ. અને અવયવ દર્શાવે છે કે વાંદરાની પૂંછડી છે, તો કે ધીસ ઇઝ મંકીઝ હાઉસ. અને ઇટ ઇઝ મોનાઝ હેન્ડ, તો કે એ પણ અવયવ દર્શાવે છે. તો એ જ રીતે અહીંયા પોઝેસિવ એક્સરસાઇઝ જોઈએ તો પોઝેસિવ્સમાં ખાલી જગ્યા પૂરવાની હતી કે ધેટ ઇઝ નીરજ, ધેટ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ. તો શું આવશે? નીરજ છે એટલે હીઝ, ધેટ ઇઝ હીઝ સ્કૂલ. મિસ્ટર દવે ઇઝ અ ડોક્ટર, ધીસ આર શું આવશે? હીઝ પેશન્ટ. હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ, ધોઝ આર ધેર બાયસિકલ. એ પછીનું છે આઈ એમ જતીન, તો આઈની સાથે શું લાગે છે? ધીસ ઇઝ માય બ્રધર. યુ આર ટીચર, ધીસ આર યોર સ્ટુડન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. જો આ હું ફરીથી તમને રિવિઝન કરાવું છું તો ધ્યાન આપો, કેમ કે ઘણા લોકોએ બહુ બધી મિસ્ટેક કરી હતી જ્યારે મેં આ વર્કશીટમાં પૂછ્યું હતું. તો મતલબ એનો મતલબ હું એમ સમજુ કે તમે લોકો વિડીયો જોતા નથી. પછીનું છે ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, તો એમાં શું આવશે? ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, ધેટ ઇઝ હીઝ સન મોહિત. હવે 9મું વાક્ય છે દેવ એન્ડ રાજ આર કઝિન, ધીસ ઇઝ શું આવશે? દેવ એન્ડ રાજ છે, ધીસ ઇઝ હીઝ ગ્રાન્ડ મધર. અને યુ આર સ્ટુડન્ટ, ધીસ ઇઝ યોર સ્કૂલ.
એ જ રીતે છે હવે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. ધીસ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. તો શું આવશે? તો કે ધીસ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. તો કે ધીસ ઇઝ માય ટીચર્સ હાઉસ. તો એ જ રીતે તમારે મેં તમને કીધું હતું કે તમારે કમ્પ્લીટ કરવાનું હતું. રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા. તો કે રાગિની ઇઝ ગીતાઝ નેબર. રાગિની ઇઝ ગીતાઝ નેબર. આ મેં તમને બધા પૂછ્યા પણ હતા. વી આર ધ સ્ટુડન્ટ ઓફ મિસ્ટર વ્યાસ. તો કે વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ. તો અહીંયા આપણે જે ચેપ્ટર 1 છે ગ્રામરમાં તેનું રિવિઝન, એમાં પણ ચેપ્ટર 1નું નામ પણ રિવિઝન છે, તો એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે જોઈએ જનરલમાં. જનરલમાં શું હતું કે એમાં ચેપ્ટર 1 છે ધીસ ઇઝ અને ધીસ આર. ધીસ ઇઝ અને ધીસ આર. હવે જનરલમાં જોઈએ એનું રિવિઝન કરીએ હવે કે ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ ક્યારે વાપરવામાં આવે છે? તો કે એક વચન હોય ત્યારે. ધેર આર ક્યારે વાપરવામાં આવે છે? તો કે બહુવચન હોય ત્યારે. હવે એ જોઈએ ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. એક બુક છે તે ટેબલ ઉપર પડી છે. ધેર આર સમ ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટની અંદર થોડા ઓરેન્જ છે તે મતલબ કે નારંગીઓ પડી છે. હવે છે ધ વર્ડ ધેર ઇઝ in these sentences has no usual meaning. It is used to introduce a sentences. આ કોઈ ધેર ઇઝ અને ધેર આરનો કોઈ મિનિંગ અહીંયા થતો નથી, પણ એ વાક્યની જ્યારે શરૂઆત કરવામાં આવે છે કોઈ પણ વાક્ય ત્યારે ધેર ઇઝ અને ધેર આર મૂકવામાં આવે છે. વી મસ્ટ યુઝ ધેર ઇઝ બિફોર અ નાઉન ઇન ધ સિંગ્યુલર નંબર, અને ધેર આર છે તે પ્લુરલમાં વાપરવામાં આવે છે. તો આ તો ધેર ઇઝ અને ધેર આરની જે ખાલી જગ્યા હતી તો પહેલું છે અ ટ્રેન, એટલે શું લાગશે? ધેર ઇઝ. મેની બુક્સ છે, તમે ખાલી એ જ વાંચશો ને ત્યારે તમને ખબર પડી જશે કે મેની બુક્સ બહુવચનમાં આવે છે તો ધેર આર. એન એલિફન્ટ છે તો ધેર ઇઝ આવશે. સમ પીસીસ છે તો ધેર આર. અ બિગ કાર છે તો કે ધેર ઇઝ. અ પેન્સિલ ધેર ઇઝ. an umbrella there is. 12 eggs there are. countless stars there are. a clock there is. two big coats એટલે કે ટુની બે કોટની વાત થાય છે એટલે શું આવશે? ધેર આર. પછીનું છે બ્યુટીફુલ ફ્લાવર્સ, તો શું આવશે? ધેર આર. ફ્લાવર્સ ઘણા બધા ફૂલોની વાત થાય છે તો ધેર આર. હવે એ જ રીતે શું છે તો કે આર ધેર કરેક્ટલી ઇન ઈચ ઓફ ધ ફોલોવિંગ ક્વેશ્ચન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન ધ અફર્મેટિવ. તો અહીંયા છે ઇઝ ધેર અ કાઇટ ઇન સ્કાય. Is there a kite in the sky? Yes, there is a kite in the sky. Sorry. પછીનું છે બીજું શું છે કે ખાલી જગ્યા 3 clowns in the circus. તો શું આવશે? Are there 3 clowns in the circus? તો કે yes there are 3 clowns. Yes there are 3 clowns in the circus. એ જ રીતે આપણે બનાવવાના વાક્યો છે, બરાબર છે. તો અહીંયા આપણે ચેપ્ટર 1 છે તે પણ અહીંયા ઇંગ્લિશ 2માં ચેપ્ટર 1 છે જનરલ ઇંગ્લિશ, એમાં આપણે ધેર ઇઝ અને ધેર આર વિશેનો પણ અભ્યાસ કરી લીધો. તો આપણે રિવિઝનમાં ગ્રામરમાં જોયું ચેપ્ટર 1, જનરલમાં પણ ચેપ્ટર 1 જોઈ લીધું. તો એ રીતે તમે પણ સાથે સાથે રિવિઝન બધા ચેપ્ટરોનું કરતા રહેજો. હવે પછીનો જ્યારે પીરિયડ આવશે તો આઈ થિંક આપણે ગ્રામરમાં પાછળનું જે લેટર રાઇટિંગ છે ને હું તમને કરાવી દઈશ, બરાબર છે. લેટર રાઇટિંગ બાકી છે ને આપણે, તો હું તમને કરાવી દઈશ. અને સાથે એસે પણ જોઈ લઈશું એટલે આપણું મોસ્ટલી બધું કમ્પ્લીટ થશે. તો આ તમે રિવિઝન કરાવતા રહેજો. આજે આપણે પાઠ પહેલો ગ્રામરમાં જોયો અને જનરલમાં પણ જોયું, પણ હવે પછી ક્યારે હું કદાચ હું બીજો કરાવું કે ન કરાવું પણ તમે કરતા રહેજો, કેમ કે હું હવે પછી લઈશ આ લેટર રાઇટિંગ અને એસે તમને શીખવાડી દઈશ, બરાબર છે. એટલે એ આપણું જે એસે છે એ પણ સાથે સાથે થતા જાય. તો અહીંયા આપણે મોસ્ટલી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે, તો રિવિઝન કરતા રહેજો.
ના ખબર પડે તો વિડીયો વારંવાર જોતા રહેજો અને વર્કશીટ વ્યવસ્થિત લખતા રહેજો. હરિઓમ.